સરસ્વતી ચંદ્ર એ સમયમાં આપણને લઈ જવા એ કેટલી અઘરી વસ્તુ છે એ આપ ખ્યાલ કરી શકશો. અને એટલે જ એના બીજા પાસા વિશે હું વાત ના કરું, પણ એ સમયનું જે સંગીત એ કેવું હશે, એ કવિતાઓ કેવી હશે, અને એ આપની સમક્ષ મૂકવું એ સહેલું કામ નથી. દિલીપભાઈ જેવા મૂર્ધન્ય સંગીતકાર જ એ કામ કરી શકે, અને એ યોગ્ય હાથમાં જ એ સંગીત મુકાયું છે. એ જ્યારે તમે એના ગીતો સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે